Good noon to everyone. Today discuss about in the mass transfer version 2 syllabus discuss કરીશું આપણે સબ્જેક્ટ કોડ છે 3160501. Okay, number of credits in this syllabus 4 and practical one total 5 and overall 150 marks નો તમારા રિઝલ્ટમાં આવશે. 70 marks your G2 exam, 30 marks of your practical, 30 marks of your viva, and internal examination your this marks overall 150 marks. Okay, overall chapters in this subject 4 units. Most important it is the distillation. 14 to 21 marks cover up in these examinations. Okay, so first of all the main discuss કરીશું આપણે chapters. First unit, this one is the distillation part. Second one is the humidification operation. Third one is the adsorption and the drying. Okay, so now start the one by one discussion all about this chapter. The first one is introductions part. So what is the distillation part માં introduction જોઈશું કે introductions કોને distillation કોને કહેવાય. Then vapor liquid equilibrium यानी कि VLE એમાં આપણે જોઈશું PXY TXY diagram, concept of relative volatility यानी कि alpha is equal to y multiply 1 minus x and x multiply 1 minus y, x star and the y star is okay. Is alpha is a more relative volatility જોઈશું આપણે. પ્રેશર અને ટેમ્પરેચરના ગ્રાફિક્સ જોવાના છે આપણે. ઇફેક્ટ ઓફ ધી સમ પ્રેશર સમ ટેમ્પરેચર ઇક્વિલિબ્રિયમ ડેટાના કોના બેઝિસ પર આવે, આઈડિયલ સોલ્યુશન કઈ રીતે થાય, રાઉટ સ્લો કોને કહેવાય, રાઉટ સ્લો ઇઝ પી બાર यानी कि પાર્શિયલ પ્રેશર પી ઇન ધ મલ્ટીપ્લાય મોલ ફ્રેક્શન્સ એક્સ, ધીસ ઇઝ અ રાઉટ સ્લો. ઇક્વલના બેઝિસ હોય છે. સિમ્પલ આપણે જોઈએ અત્યાર સુધી વીએલઈ પીએક્સવાય ડાયાગ્રામ ટીએક્સવાય ડાયાગ્રામ, કોન્સેપ્ટ ઓફ ધ રિલેટિવ વોલેટિલિટી અને ઇફેક્ટ ઓફ પ્રેશર અને ટેમ્પરેચરમાં બેઝિસ જોઈશું. હવે ઇક્વિલિબ્રિયમ ડેટા. હવે ઇક્વિલિબ્રિયમ ડેટા પહેલી વાત તો માસ ટ્રાન્સફર કોને કહેવાય. વોટ ઇઝ અ માસ ટ્રાન્સફર? માસ ટ્રાન્સફર કોને કહીશું? This is a simple moment of this concentration difference या concentration gradient for a higher concentration to lower concentrations. એને કહીશું આપણે માસ ટ્રાન્સફર. એમાં ડિફ્યુઝિવિટી કોફિશિયન્ટ DAB આવશે. તમે ફિક્સ લો ઓલરેડી 1માં જોઈ ગયા છે કે DAB ઇઝ ઇક્વલ ટુ ઓકે DCA બાય DT. ઓકે, ફ્લક્સ NA ફ્લક્સ અને GA ફ્લક્સ આવે. Okay, now the deviations from ideality steam distillation, minimum and maximum boiling azeotrope mixtures, enthalpy concentrations, some diagramના બેઝિસ પર જોઈશું આપણે. હવે સ્ટીમ ડિસ્ટિલેશનમાં કેવું થશે કે સિમ્પલી આપણે જે કન્ડેન્સેશન પ્રોસેસ કરતા હોઈએ કે પાણીને આપણે ગરમ કરીએ અને એના જે કન્ડેન્સના જે ડ્રોપ્સ હોય તેને આપણે કલેક્ટ કરીએ છીએ. સિમ્પલી એમાં બે મેઝરિંગ ચાર્જ આવશે એને આપણે પ્રેક્ટિકલમાં પરફોર્મ કરીશું એ બાબતમાં. નાવ મિનિમમ અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ મિક્સચર. હવે મિનિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ અને મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ એ ગ્રાફિકલી સિસ્ટમમાં આવશે. સિમ્પલી ગ્રાફિક હશે આ રીતે. એનો ગ્રાફ તમને આપ્યો છે આ રીતે આપ્યો હશે. ધીસ ઇઝ ધ પોઝિટિવ ડેવિએશન્સ એન્ડ ધ આ રીતે જે ગ્રાફ તમને આપ્યો હશે એ તમારો નેગેટિવ ડેવિએશન્સમાં આવશે. ઓકે, સિમ્પલી વેપર લિક્વિડ ઇક્વિલિબ્રિયમમાં તમને ગ્રાફ આ રીતે જોવા મળશે. ધીસ વન. ઓકે, બબલ પોઈન્ટ અને ડ્યુ પોઈન્ટ બે ટેમ્પરેચર જોવા મળશે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશરને તમને ગ્રાફ 6 જોવા મળશે આ બેઝિસ પર. હવે ડિસ્કસ કરીશું આપણે એન્થાલ્પી કોન્સન્ટ્રેશન ડાયાગ્રામ. એ સિમ્પલી ઇક્વિલિબ્રિયમનો ડાયાગ્રામ છે તેના બેઝિસ પર આપણે જોઈશું. ફ્લેશ ડિસ્ટિલેશન all the graphically basis and the some flow diagram azeotropic distillation અને extracted distillations ના જે ગ્રાફિકલી સિસ્ટમ બેઝિસ પર આવશે તે આપણે જોઈશું.
देन बाइनरी सिस्टम में जे इक्वेशन्स आवशे इक्वेशन डिराइव करीशुं आपणे ओके बैच फ्रेक्शनेशन एक्सेट्रा फॉर डिटर्मिनेशन ऑफ नंबर ऑफ स्टेजेस बाय पोंचन सर्वाती मेथड दिस इज द मोस्ट इम्पोर्टंट मैकेपथेले मेथड है क्यू लाइन डिराइव करीशुं फीड ट्रे लोकेशन बेसिस पर जे नंबर ऑफ ट्रेज आवशे एमां एक्स एक्सिस कयो छे वाय एक्सिस कयो छे ओके एक्स एक्सिस ने वाय एक्सिस बेसिस पर આપણે ડિસ્કસ કરીશું लाइन कई बेसिस पर लेस देन છે लेस देन ग्रेटर देन અને ઇક્વલ આ ત્રણ બેસિસ પર લાઈન આવશે તે જોઈશું આપણે ઓકે देन आफ्टर द कॉन्सेप्ट ऑफ मिनिमम टोटल અને ऑप्टिमम रिफ्लक्स रेशियो આવશે એ ડિટરમાઇન જોવાનું છે આપણે रीबॉयलर यूज ऑफ ओपन सिस्टम partial condenser cold refluxes etc. This is some azeotropic distillation extracted distillation vacuum distillation etc. એના પોઈન્ટ બેઝિસ પર આવશે આપણે ઓલ ડિસ્ટિલેશન માં જોવાનું છે લોટ્સ ઓફ સિલેબસ ડિસ્ટિલેશન ને કવર અપ કરવાનો છે આપણે ઓકે ધીસ ઇઝ અ સમ પોઈન્ટ નાउ ધી મલ્ટી કમ્પોનન્ટ ડિસ્ટિલેશન્સ છે એમાં કી કમ્પોનન્ટ મિનિમમ અને મેક્સિમમ રિફ્લક્સ રેશિયો ટોટલ રિફ્લક્સ રેશિયો શોર્ટકટ મેથડ એફયુજી ફેન્સ્કી અંડરવુડ ગિલેન મેથડ ये डिस्कस करीशुं आपणे देन दिस पॉइंट रिगियस मेथड लुईस मेंशन कैलक्युलेशन थिलेन गेट्स मेथड एक्सेट्रा जे ऑल पॉइंट पर छे एने आपणे डिस्कस करवाना छे ओके नाउ द ह्यूमिडिफिकेशन ऑपरेशन The humidification operations में जो આપણે VLE enthalpy for a pure substances, some saturated, unsaturated, vapor gas mixture and related terminologies such as absolute humidity, dry bulb temperature, wet bulb temperature. Okay, all these were discussed in this chapter. Okay. तो ऑल पॉइंट जो लो તમે હ્યુમિડિફિકેશન ઓપરેશન્સ ને પછી ડિસ્કસ કરીશું આપણે એડસોર્પ્શન અને આયન એક્સચેન્જ now these all point for a humidification operations ના બેસિસ પર જોઈશું dew point, bubble point, wet bulb temperature, percentage relative saturation, adiabatic saturation temperature, humid heat, humid volume etc. For a psychometric chart આવશે psychometric relations for water air water system માટે હવે VLE કોને કહેવાય વેપર લિક્વિડ ઇક્વિલિબ્રિયમ્સ જેમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ પ્રેશરના બેઝિસ પર આપણે જોઈશું some definitions for dry absolute humidity. This is the most important chapter જેમાં આપણે જોઈશું ગ્રાફિકલી સિસ્ટમના બેઝિસ પર some example આવશે some theories dry bulb temperature, wet bulb temperature, dew point, wet bulb temperature, percentage and relative saturation, adiabatic saturation temperature, humid heat, humid volume etc. For in this basis psychometric chart and the psychometric relations for air water system for adiabatic saturation curve, wet bulb temperature theory, Lewis relationship, adiabatic operation, cooling water system,
Okay, this is a two chapter our discussion part for a mass transfer operation 2. Now adsorption and ion exchange. This is the most important chapter. Some definitions and industrial applications, types of the adsorption, nature of adsorptions for a physically and a chemically adsorption. AD અને AB માં most of difference છે. This is a part of adsorption, this is a part of the absorption. ઓકે, એમાં ડિસ્કસ કરીશું આપણે adsorption equilibrium for single gases and vapors or adsorption hysteresis curve કઈ રીતે આવશે જોઈ લઈએ. Simply a graphical system for what is the adsorption, this one and this one. This is the adsorption, this one is the desorption. Okay, adsorption and desorption is a hysteresis graphically system. Now effect of temperature on adsorption, the heat of adsorption, adsorption of solute from dilute liquid solution, adsorption from concentrated liquid solution, material balance and applications from Freundlich equations ના બેસિસ પર આવશે. For single stage operation, multi stage cross current operation અને multi stage counter current operations જે equipment ના બેસિસ પર હોય છે. For adsorption such as fluidized bed and teeter beds, steady state moving bed, unsteady state, fixed bed adsorbers, concept of adsorption wave, breakthrough and curve, pressure swing adsorption, illusions and chromatography, etc. Okay, material balance ના બેસિસ પર આવશે some theories. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે આપણે મોસ્ટ ઓફ કવર અપ કરીશું. સમ આવશે ચોઇસ ઓફ સોલ્વન્ટ ફોર એપ્લિકેશન્સ આવશે એડઝોર્પ્શનની. ઓકે, સમ થિયરીઝ છે એ આપણે ફોલો કરીશું. ઇક્વિપમેન્ટ ફોર એડઝોર્પ્શન સચ એઝ ફ્લુઇડાઇઝ્ડ બેડ. ઓકે, પ્રેશર સ્વિંગ એડઝોર્બર, ઇલ્યુશન એન્ડ ક્રોમેટોગ્રાફિકના બેઝિસ પર છે. Breakthrough curve in the pressure swing adsorber, illusion and chromatographic ion exchange, principle, some techniques, applications, equilibrium, rate of ion exchange. Okay, all details માં આપણે જોઈશું. Now simply drying, unit number 4. drying કોને કહીશું? ડેફિનેશન્સમાં ડિટેલ ડિસ્કસ કરીશું. ઇક્વિલિબ્રિયમ રિલેશનશિપ, હિસ્ટેરેસિસ કર્વ, વેરિયસ ટાઈપ્સ ઓફ મોઇશ્ચર ઇન ડ્રાઇંગના બેઝિસ પર આવશે. બેચ ડ્રાઇંગ, રેટ ઓફ બેચ ડ્રાઇંગ, ટાઈમ ઓફ ડ્રાઇંગ, ક્રોસ સર્ક્યુલેશન ડ્રાઇંગ, થ્રુ સર્ક્યુલેશન ડ્રાઇંગ, કોન્સેપ્ટ ઓફ N2G, H2G and HETP. This is a હાઈ ઇક્વિવેલન્ટના બેસિસ પર જે ગ્રાફિકલ સિસ્ટમ આવશે તેને ડિસ્કસ કરીશું આપણે. ડ્રાઇંગ એટ અ લો ટેમ્પરેચર, ફ્રીઝ ડ્રાઇંગ, બેચ એન્ડ કન્ટિન્યુઅસ ડ્રાઇંગ, ઇક્વિપમેન્ટ સ્ટ્રે ડ્રાયર, ટનલ ડ્રાયર, રોટરી ડ્રાયર્સ, સ્પ્રે ડ્રાયર્સ, ફ્લુઇડાઇઝ્ડ બેડ ડ્રાયર, એક્સેટ્રા ઇઝ ઓલ ડિટેલ ફોર ધીસ ચેપ્ટર્સ. ઓકે, આપણે બુક યુઝ કરીશું યુનિટ ઓપરેશન 2 એન્ડ કે ગવાની. મોસ્ટ ઓફલી યુઝ કરી શકાય છે રેટ ટેબલ એન્ડ એમાં રેફરન્સમાં આપ્યું નથી પણ મોસ્ટલી યુઝ થશે. આપણે ગવાની યુઝ કરીશું મોસ્ટ ઓફલી એન્ડ આરી ટેબલ બી છે. ઓકે, નંબર ઓફ પ્રેક્ટિકલ્સ પરફોર્મ કરીશું આપણે. ટુ મેઝર ધ વેપર પ્રેશર, acetone and calculate latent heat of vaporization, to study of humidification operations and calculate all the psychrometric parameters for air water system, to study the characteristics of
adsorption of moisture of silica gel. To study and verify the friendly adsorption for isotherm, aqueous oxalic acid અને ચાર્કોલ સિસ્ટમમાં છે. Weighted then of the relations of butanol water system equilibrium માટે જોઈશું. Okay, this is the number of syllabus in this 10 experiment. For major equipment છે distillation column, adsorption tower, column અને cooling tower. Okay, thank you.